સાબરકાંઠાના ઈડર ખાતે આવનારી લોકસભાની ચૂંટણીને લઈ ફરી એકવાર મોદી સરકાર આવે તે અર્થે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઈડરના આંગણે 2024ના યજમાનો દ્વારા મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ યજ્ઞમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરના આશીર્વાદથી 2024 પાટણના યજમાનોએ મહાયજ્ઞનો લાભ લીધો છે। ઈડર બાળ ગોપાલ બચત કોઓપરેટિવ સહકારી બેંકના ચેરમેન અશ્વિન પટેલ અને કષ્ટભંજન યજ્ઞ આયોજિત સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ મહાયજ્ઞ કાર્યક્રમમાં સાધુ સંતો અને ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આજે ફરીવાર 2019 પછી 2024ના અંદર ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે માનનીય શ્રી અશ્વિનભાઈ પટેલની આગેવાની રાહબારી નીચે 2400 પાટલાનું આ મહાયજ્ઞ થવા જઈ રહ્યું છે। ફરીવાર દેશનું આ સુકાન આપના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભાળે એ અવસરથી ઈડર ભારતીય જનતા પાર્ટી અને ઈડરને તમામ ધર્મપ્રેમી જનતાએ આ મુહિમ ઉપાડ્યું છે અને એ સંકલ્પ સાથે ફરીથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થાય એ જયઘોષ સાથે આજે કષ્ટભંજન દાદાના સ્મરણાર્થે આ 2400 પાટણનું મહાયજ્ઞ કરી રહ્યા છે। આજે શ્રી કષ્ટભંજન હનુમાનજી સારંગપુર દ્વારા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી 2024માં ફરીથી દેશના વડાપ્રધાન બને તે માટે 2024 પાટલાનું શ્રી કષ્ટભંજન મહાયજ્ઞનું આયોજન કરેલું છે। આજે 2024 પાટલાનું આયોજન હોવા છતાં 3000 જેટલા પાટલાના યજમાનો એ આજના આ મહાયજ્ઞમાં બેઠા છે। બધા જ લોકો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી બને એ માટેનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પમાં સાબરકાંઠા લોકસભા સીટ પણ એ નરેન્દ્રભાઈને અર્પણ કરે એ પ્રકારનો સંકલ્પ કર્યો છે।